બધું પાણી નાખી દેવાનું શરૂઆતમાં. કિસમિસ ગેસ કરી દઈએ બંધ. ઘી છૂટું પડી ગયું છે. લચકેદાર શીરો થઈ ગયો તૈયાર. બનાવવો છે ઘઉંના જાડા લોટનો શીરો. તો જો આ છે ઘઉંનો જાડો લોટ અને એનો શીરો બનાવવાનો છે ને. તો માપ એ પ્રમાણે લેવાનું કે આ 1 વાટકી ઘઉંનો જાડો લોટ હોય ને તો આ જેટલો લોટ લીધો હોય ને એનું ડબલ પાણી નાખવાનું ઘઉંના શીરામાં. તો એકદમ સરસ શીરો બને છે. આ મારા દાદીએ મને શીખવાડ્યું હતું. અને ઘી તો તમે જેવું ખાતા હોય એવું ઓછું વધુ નાખી શકો છો. ગોળ મીઠું ખાતા હોય તો થોડોક વધારે નાખવાનો. એટલે એ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો, પણ પાણી આ માપથી લેવાનું તો એકદમ સરસ બને શીરો. અને સરસ મજાનો જો ઘી નાખી દીધું છે અને હવે સરસ મજાનો શેકી લઈએ. ગેસની ફ્લેમ થોડીક મીડિયમ રાખવાની, નહીં તો આપણો લોટ બળી જાય. એવો હમણાં ઘી ગરમ થશે ને એટલે એકદમ સરસ થઈ જાય. સરસ થઈ ગયું. તમે ઘી ઓછું ખાતા હોય તો ઘી થોડુંક ઓછું પણ નાખી શકો. પાણી ગરમ કરીને નાખવાનું એટલે ચીકણો ના થાય, નહીં તો આ શીરો ચીકણો પણ થઈ જાય. અહીંયા લોટ શેકાય છે શીરાનો અને આ ગેસ ઉપર મૂકી દીધું છે પાણી ગરમ કરવા. એમાં નાખી દઈશું ગોળ. તો અત્યારે બનાવું છું ગરમા ગરમ શીરો. શીરો કોને કોને ભાવે મિત્ર? હાલ બધા શીરો ખાવા. તો અહીંયા સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે અને પાણી પણ ઉકળી ગયું છે. હવે આ પાણી છે ને શીરાની અંદર નાખી દઈએ. બધું પાણી નાખી દેવાનું. શરૂઆતમાં તમને એમ લાગશે વધશે પણ એકદમ સરસ શીરો થશે. માપ સરસ પાણી થઈ. અને શેક પણ ગાંઠા પણ નહીં પડે છે. થોડીક વાર બધું પાણી એડજસ્ટ થઈ જશે. એટલે મસ્ત શીરો બને ને. અને ગોળનો બનાવીએ, ઘઉંનો લોટ હોય એટલે બધાય ખાઈ શકે. જો લાઈવ તમારી સામે બતાવું છું. થઈ ગયું ને બધું પાણી ઉપજો. ઘી છૂટું પડે ને ત્યાં સુધી હલવા દેવાનું. પછી ગેસ કરી દેવાનું બંધ. હમણાં ઘી છૂટું પડી જાય ને ત્યાં સુધી રાખીએ આપણે, ત્યાં સુધી હલાવીએ. તો ગોળનો બનાવીને એટલે સેજ કલર આવો લાગે. અને ખાંડનો પણ બનાવી શકાય, પણ ગોળ સારો એટલા માટે. અને અહીંયા તમારે ઉપરથી ઘી થોડુંક નાખવું હોય ને તો ઉપરથી ઘી પણ નાખી શકો. ના નાખો તો એ કંઈ જરૂર ના હોય. કેવો સરસ મજાનો બની ગયો. તો મિત્રો જો ઘી છૂટું પડવા લાગ્યું છે, દેખાતું હોય તો તમને. મેં જરા પણ વિડીયો સ્કીપ નથી કર્યો. બધું પાણી ઓબ્ઝર્વ થઈ ગયું છે અને સરસ મજાનો બની ગયો છે શીરો. હવે આપણે ઉપરથી નાખી દઈશું ડ્રાય ફ્રૂટ અને
આ છે ઇલાયચી અને જાયફળનો ભૂકો, એ નાખી દઈએ. અને આ છે ડ્રાયફ્રૂટ, કાજુ અને કિસમિસ. ગેસ કરી દઈએ બંધ. ઘી છૂટું પડી ગયું છે. લચકેદાર શીરો થઈ ગયો તૈયાર. ડીશમાં કાઢીને બતાવું. જો થઈ ગયો છે ને સરસ મજાનો. ચલો બધા શીરો ખાવા. શીરો બની ગયો છે અને એકદમ સરસ બન્યો છે મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને શીરાની રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી